निगम कल्पतरोर्गलितं फलं सुखमुखाद् मृतद्रवसंयुतं पीबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। कृष्ण कन्हैया लाल की। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थपतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। राधे 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 श्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। श्याम देवी राधे घनश्याम देवी राधे। श्याम देवी राधे घनश्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। श्याम देवी राधे घनश्याम देवी राधे। श्याम देवी राधे घनश्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। श्याम देवी राधे घनश्याम देवी राधे। श्याम देवी राधे घनश्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। श्याम
વિદર્ભ નગરી, જેને લોકો અમરાવતી કહે છે, એમાં ભીષ્મક નામે એક રાજા રાજ્ય કરતો હતો. આ ભીષ્મકને 5 પુત્ર અને 1 કન્યા હતી. મોટા પુત્રનું નામ રૂકમી અને નાના જે દીકરી હતી એનું નામ રૂકમિણી. આ રૂકમિણી એ સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે. રૂક્ષ્મણીની માતાનું નામ હતું શુદ્ધમતી. મતી કહેતા બુદ્ધિ. જ્યાં બુદ્ધિ શુદ્ધ હોય, મતિ શુદ્ધ હોય, ત્યાં લક્ષ્મીનો જન્મ થાય. ભીષ્મક રાજાની ઈચ્છા રૂકમણીના લગ્ન કૃષ્ણ સાથે કરવાની હતી, પણ એનો જે ભાઈ હતો, આ રૂકમી જે હતો, આ રૂકમીના એની ઈચ્છા હતી કે મારી બહેનના લગ્ન આવા ગોવાળિયા સાથે કરું. રાજાની દીકરી છે અને રાજાની દીકરીના લગ્ન તો કોઈક મોટો એવો બળવાન રાજા હોય, ચક્રવર્તી રાજા હોય, પ્રખ્યાત આમ એવાની સાથે કરું એમ. એની સાથે એમ કે હું લગ્ન કરું. હવે રૂક્ષ્મણીએ ઘરે બેઠા બેઠા કૃષ્ણની ઘણી વાતો સાંભળેલી, બહુ બધી વાતો એને સાંભળેલી કે લગ્ન કરવા એને મનમાં નક્કી કર્યું કે લગ્ન કરવા તો મારે કનૈયા સાથે જ કરવા. સજની તળાવડીને સબ સબિયા પાણી, સજની તળાવડીને સરખી સૈયર પાણીડા સંચરી, ખાખરિયા વડ હેઠ છોડ્યા છે ગોળા, છોડ્યા છે ઘોડા ન ભરે અંબોડા, અંબોડો ભરતા ન લાડણી દીઠા, લાડણી જઈને એમના દાદા જગાડ્યા, દાદાઓ દાદા એવર જોજો, એવર જોજો ને એગર જોજો, મુખે સામળિયા ને કેડે પાતળિયા, એ મારી સૈયરે વખાણ્યા વર રાજા, આગણ ગાડું ન કુટુંબ જાડું, મામાના વાલા કાકાના કાલા, એ મારી સૈયરે વખાણ્યા વર રાજા, રાધે રાધે. હવે મજા આવવાની તમને, તમારું આવ્યું ને ગમતું. ત્યાં રૂક્ષ્મણીને કૃષ્ણ સાથે લગ્ન કરવા છે અને એનો પિતા તૈયાર છે પણ ભાઈ તૈયાર નથી અને શિશુપાલ જોડે લગ્ન કરાવવા છે. ત્યારે રૂક્ષ્મણીજીએ કૃષ્ણને પત્ર લખ્યો છે, લવ લેટર. દુનિયાનો પહેલામાં પહેલો પત્ર એટલે પ્રેમ પત્ર રૂક્ષ્મણીજીએ લખેલો, કનૈયાને લખેલો. આ મારા ઘરના મને બીજે પરણાવી દેશે, તમે આવીને લઈ જાઓ. સુદામ નામના બ્રાહ્મણ જોડે દ્વારિકામાં કૃષ્ણને આ પત્ર એમને મોકલાવ્યો છે કે તમે, હું જ્યારે લગ્ન, આપણા ગુજરાતમાં અમુક પ્રદેશમાં આવો રિવાજ નથી.
આ જે સાબરકાંઠામાં જઈએ ને તે આવું છે કે લગ્ન હોય દીકરા કે દીકરીના, તો છોકરીના પણ લગ્નના આગળના દિવસે સાંજે એ દેવ દર્શન માટે લઈ જાય, ગામના મંદિરોએ દર્શન કરવા લઈ જાય. એમાં છેલ્લે શિવજીના મંદિરે જવાનું. ગૌરીહારની પૂજા મહારાષ્ટ્રમાં થાય છે અને ગુજરાતમાં ત્યાં દેવ દર્શન કહે છે. આપણે છોકરાને શેરી ચંપાઈએ કહીએ, એવું કહીએ ને, પહોલી ભરાઈએ, શેરી ચંપાઈએ, દર્શન કરાવી લઈએ. છોકરીને આવું કરાવતા નથી, પણ કેટલાક ભાગોમાં મને લાગે છે ભાભીને એમની બાજુ પણ છે. હા, પછી અહીંયા સાબરકાંઠામાં પણ છે. છોકરીને વરઘોડો કાઢે અને દર્શન કરવા માટે લઈ જાય. રૂક્ષ્મણીજીએ ભગવાનને કાગળમાં લખ્યું કે હું જ્યારે ત્યાં પાર્વતીની પૂજા કરવાની માટે આવું ત્યારે તમે ત્યાં રથ લઈને આવજો, રથ લઈને ત્યાં આવજો ને ત્યાંથી મને લઈ જજો. ફૂલ પ્રૂફ પ્લાન કર્યો છે પગારવાનો. આ લગ્ન થવાના પહેલાના શિશુપાળ જોડે લગ્ન થવાના હતા અને આગળના દિવસે સાંજે કૃષ્ણ આવી ગયા છે. અને આજે જો તોફાન થવાનું હોય ને એટલે પેલા આપણા સત્તાવાળા પણ શું કરે, લશ્કર બોલાવે છે, બરાબર, મિલિટરી બોલાવે. એટલે મિલિટરી વાળા શું કરે, શહેરમાં માર્ચ પાસ કરે આગળના દિવસે. જો રથયાત્રા નીકળવાની હોય ભગવાનની, તો આગળના દિવસે પોલીસ પહેરો આવી જાય, બંદોબસ્ત. તો એકવાર પોલીસની ટુકડી આખા નગરમાં ફરે. એમ કોઈ પણ જગ્યાએ તોફાન થતા હોય, સરકાર મિલિટરી બોલાવે એટલે એની માર્ચ પાસ કહેવાય. એકવાર એમ આંટો મારે એટલે બધા સમજી જાય કે હવે હથણા રહેવાનું. નહીં તો આ એમ કૃષ્ણજી આવી ગયા આગળના દિવસે અને ખાલી ગામમાં આંટો મારીને રથ લઈને બહાર જતા રહે. ક્યાં ગયા કોઈને ખબર નથી. શિશુપાળને ખબર પડી આ શું કરવા આવ્યો અહીંયા. એને જો એને બીક લાગી કે આરું નક્કી કંઈક થશે. એટલે એને એના શાળાને વાત કરી રૂકમીને કે આ પેલો આવીને કંઈ આડું કરે ને ઉઠાઈ ના જાય. પેલો કે બરાબરનો બંદોબસ્ત છે, મારા સૈનિકોને મેં બરાબર ઉઠવી દીધા છે, એટલે એ હવે આગો પાછો થશે નહીં. આ બધી તૈયારી થઈ ગઈ. એટલે સૌથી પહેલો પત્ર રૂક્ષ્મણીજીએ કનૈયાને લખ્યો. લાડણી સંદેશા મોકલે રે, લાડણી સંદેશા મોકલે રે, વેલે બેસીને વેલા આવો રે વરરાજા, આવો રે વરરાજા, કેમ આવું દાસીની રે છોડી, આગળ દરિયા સમુદ્ર ભર્યા, મદ દરિયે વાણ છીપાવો વરરાજા, વેલે બેસીને વેલા આવો વરરાજા, રાધે રાધે. આ બધા ગીતો એમાંથી આવ્યા છે ભાઈ. આપણે એમ લાગે કે આ બધું આપણે આ સૌથી પહેલા તો એને જ સંદેશો મોકલ્યો હતો. એણે એના દાદાને કહ્યું મને આની જોડે જ લગ્ન કરવા છે, એ ઘર જોજો ને એ વર જોજો. કૃષ્ણજી ત્યાં આવ્યા છે, રૂક્ષ્મણીનું હરણ કરીને લઈ ગયા છે. હવે ના ચાલ્યા રે આ બધા. જેને સંભળાય સાંભળો, બાકી ચાલવા દો. કૃષ્ણ આવ્યા છે પાર્વતીજીના મંદિરે, રૂક્ષ્મણી દર્શન કરવા ગયા છે. ત્યાંથી રથમાં લઈને રૂક્ષ્મણીજીએ રથ ચલાવ્યો છે અને રૂક્ષ્મણીજી રથ ચલાવીને કૃષ્ણને લઈને ગયા છે. કહીએ છીએ રૂક્ષ્મણી હરણ, પણ રૂક્ષ્મણીએ કૃષ્ણનું હરણ કર્યું છે. લઈને દ્વારિકા ગયા અને દ્વારકા
થી થોડેક દૂર માધવપુર નામનું ગામ છે. આપણે સૌરાષ્ટ્રના પ્રવાસે જઈએ અને દ્વારકાથી સોમનાથ જ્યારે જઈએ છીએ યાત્રાએ, વચ્ચે કાલે કહ્યું કે મૂળ દ્વારકા આવે છે અને વચ્ચે માધવપુર પણ આવે છે. ત્યાં એ જગ્યાએ પછી એમને વિધિવત લગ્ન કર્યા છે. માધવપુરનો માડવો અને યાદવ કુળની જાન, એટલે પછી રાબેતા મુજબ લગ્ન કર્યા છે. એમને દ્વારકામાં બધાને તેડાવ્યા છે. બધું જ એ પ્રમાણે કર્યું છે. પહેલા ગણેશ બેસાડ્યા છે, આપણે ગણેશ બેસાડવા છે. પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા, ગણેશ દુંદાળા ન ફોદે ફૂંદાળા. તમારી ભાષામાં જો પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા, ગણેશ કે હું એકલો ના બેસું, ગણેશ કે હું એકલો ના બેસું, હું બેસું રિદ્ધિ સિદ્ધિ સાથે રે મારા ગણેશ દુંદાળા. સી ચડવદાવો મંડપ રોપાવો, બાના તોરણ બંધાવો, પેવડાજી આજ માર પગરણાજી સી ચડવદાવો. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પર
પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. વર વાંછિત શ્રી ભગવાન. રચ્યો મધ્ય ચોરી બાંધી સાર. મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કીર્તાર. મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કીર્તાર. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. વર વાંછિત શ્રી ભગવાન. શોભે ઘણા શણગારમાં પીતાંબર અતિ ઉદાર. હેમકડા બેઉ હાથમાં પાય ઝાંઝરનો જણકાર. હેમકડા બેઉ હાથમાં પાય ઝાંઝરનો જણકાર. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. વર વાંછિત શ્રી ભગવાન. વદન સોહામણું જાણે ઉગ્યો પૂનમનો ચંદ. મુક્તાનંદ કહે મોહન વર્ને જોઈ થયો આનંદ. મુક્તાનંદ કહે મોહન વર્ને જોઈ થયો આનંદ. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. વર વાંછિત શ્રી ભગવાન. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. વર વાંછિત શ્રી ભગવાન.
માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન वर वांछित श्री भगवान काना काना प्रभु जय काना काना मीठी मोरली माला मीठी मोरली माला गोपीना प्यारा ओम जय काना काना प्रभु कामण गौकीदा माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीला ओम जय काना काला नंद यशोदागे वैकुंठ उतारी प्रभु वैकुंठ उतारी काली मरदन सीधो काली मरदन सीधो गायो ने चारी ओम जय गणनो तुझ कहीं पार केवे नहीं आवे प्रभु केवे कहीं आवे बेटी वेद पुकारे बेटी वेद पुकारे पुनीत जगगण गावे ओम जय काना काला जय काना काला प्रभु नटवर नंदलाला मीठी मोरली माला मीठी मोरली माला गोपीना प्यारा ओम जय काना काला जय काना काला प्रभु जय काना काला मीठी मोरली माला मीठी मोरली माला गोपीना प्यारा ओम जय काना काला ओम जय काना काला कपूर गौरम करुणावतारम संसार सागरम भुजगेन्द्रहारम सदा वसंतं विद्यारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़
त्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। कृष्ण कन्हैया की जय, रण छोड़ राय की जय, द्वारिकाधीश की जय। नमः पार्वती पतये हर